पहला एक नजर करिए આજના મુખ્ય સમાચારો પર। કબીર ન્યૂઝના સ્કૂલ ચલે હમ અભિયાનમાં આજે જોઈશું ભુજની રાવલવાડીમાં આવેલી પંચાયતી પ્રાથમિક શાળાનો અહેવાલ। ભુજના સંજોગનગરમાં મડ વર્કની કળાની સાધના કરતા એક દંપતીનો અહેવાલ જોઈશું અમારી ખાસ રજૂઆતમાં। તો ભુજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ મંડળ દ્વારા આજથી પ્રારંભ થયો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો। ભુજના સંજોગનગરમાં રહેતા એક દંપતીએ મડ વર્કની સાધના કરીને કલાત્મક કૃતિઓ બનાવી છે। દેવી દેવતાઓ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્યસભર કલાકૃતિઓ બનાવવાની કામગીરી બારીકાઈથી કરાઈ છે, જે કામગીરી ભુજ સહિત કચ્છમાં જૂજ જોવા મળે છે। તો જોઈએ આ કલાત્મક અહેવાલ વિગતવાર। ભુજના સંજોગનગરમાં રહેતા અબ્દુલ કાદર છડીદાર મડ વર્કના ઉત્તમ કારીગરોમાંના એક છે। આ કારીગર પોતાની દરેક કૃતિમાં ઓતપ્રોત થઈને કલાત્મક ઘાટ આપે છે। તેમણે બનાવેલી ઉમિયા માતાજીની કૃતિ અને લક્ષ્મી નારાયણની દેવીય કૃતિમાં એકદમ બારીકાઈ ભર્યું કામ કર્યું છે। તો પ્રકૃતિ પ્રેમી આ કલાકારે સુરખાબને એ રીતે કચકડે કંડાર્યા છે કે જાણે જીવંત હોય। તો આ કલાકારે કલાના સાધકો એવા લતા મંગેશકર અને બર્મન સાહેબને પણ કચકડે મંડ્યા છે। તો ખાસ લતાજી માટે તૈયાર કરવામાં આવેલી આ મડ વર્કની ફ્રેમમાં લતાજીના નાનપણના ફોટોગ્રાફ્સ પણ આવરી લેવામાં આવ્યા છે। આ કૃતિ તેઓ લતાજીને ખાસ ભેટ આપવા માટે પણ ઝંખી રહ્યા છે। તો ભુજના વિશાળ અને નૂતન સ્વામિનારાયણ મંદિરને પણ આ કારીગરે એક ફ્રેમમાં મઢ્યું છે। ત્યારે સાંભળીએ આ કલાકારની લાગણી। આ તો મને કુદરતી બક્ષિસ છે। નાનપણથી હું ગરબી ચોકમાં રહેતો હતો, ત્યાં મારો મકાન હતો અને ત્યાં ગરબી ઉપર પહેલાં નાનપણ પેઇન્ટિંગ કરતો હતો, બધા ભગવાનોની બધી જાતની પેઇન્ટિંગ કરતો। ત્યાંથી મને આમાં પ્રોત્સાહન મળ્યું અને હું આગળ વધતો ગયો આમાં, અને પછી મડવર્કમાં એડજસ્ટ થઈ ગયો કે મડવર્ક બનાવું, કંઈક નવીન વસ્તુ બનાવવાની। એમાં પછી સેલિબ્રિટીના બધા મડવર્ક કર્યા, લતા મંગેશકર છે, આર.ડી. બર્મન છે, અને ભગવાનની આવી બધી મડવર્કની આઇટમો બનાવવા લાગી ગયો। પછી કચ્છની સંસ્કૃતિના ફોટાઓ બનાવ્યા। આ તો માટી કામ છે અને મડવર્ક કહેવાય એમાં, અને એ ચોક પાવડરથી બનાવી અને આખું માટીથી ફેવિકોલથી ચોડીને આખી હાથથી આખી કલા બનાવવી પડે છે એમાં। ભવિષ્યમાં આપણે એમ છે કે કોઈ સંસ્થા હોય કે કોઈ સરકારી એવી કોઈ સંસ્થા હોય ને કંઈ હેલ્પ કરે, તો મારો એવો વિચાર છે કે એક આખું ફિલ્ડ ઊભું કરવામાં, અને જે બેરોજગારો છોકરાઓ કે છોકરીઓ છે એને રોજી મળી રહે તેના માટે એ લોકોને હું ફ્રી શીખવાડું અને એ પોતે રોજી કમાવતા થઈ જાય। ને આવી રીતે શું છે કે આપણે આ કચ્છ ને આપણે પ્રખ્યાત થાય, દેશ વિદેશમાં આપણી કચ્છની આઇટમો જાય ને કચ્છની એક ઓળખ ઊભી થઈ જાય। અબ્દુલભાઈના ધર્મપત્ની ફરીદાબેન છડીદાર પણ એક કલાકાર છે। મડવર્કનું કામ ફરીદાબેન તેમના પતિની પ્રેરણાથી ખૂબ જ સારી રીતે કરી જાણે છે। તો મડવર્ક ઉપરાંત અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ પણ તેઓ કરી રહ્યા છે। તેમને ગીતો અને ગઝલો લખવાનો પણ ખૂબ જ શોખ છે। ત્યારે મળીએ અનેક કલાઓના સાધક એવા ફરીદાબેન છડીદારને। મારું નામ ફરીદાબેન છડીદાર, અને આ મડવર્કનું કામ છે એ માટી કામ થોડું તો ફાવતું જ તો મને પહેલાંથી, પણ મારા હસબન્ડે એમને પેઇન્ટિંગ બહુ ફાવતી હતી, એટલે પછી બે અમે ભેગા થઈને આ વસ્તુ શરૂ કરી એમ। અને તેમાં જે એમ્બોઝ વર્ક છે એ બહુ અઘરું વર્ક છે, મને ઓછું ફાવે છે। હું લાઇનિંગ વર્કમાં વધારે ધ્યાન આપું છું, અને એમ્બોઝ વર્ક મારા હસબન્ડ જ કરે છે, પેઇન્ટિંગ એ એમ જ પોતે જ કરે છે। મડ વર્ક તો કરીએ છીએ, એના પછી પાર્લરનો છે, બ્યુટી પાર્લરનો કોર્સ, તો પાર્લરના ક્લાસ મારા ચાલુ છે અને બ્યુટીનો કામે ચાલુ જ રાખું છું। એ ઉપરાંત છોકરીઓને સિલાઈ શીખવાડું છું, પાર્લરનો શીખવાડું છું, અને સિલાઈ કામે કરું છું। અને એના ઉપરાંત મારે એ થોડો શોખ છે ગીત લખવાનું, શાયરીઓ ગઝલું એ લખવાનું, તો એના ઉપર પણ થોડુંક ધ્યાન આપું છું। હમણાં સુધીમાં 200-250 મેં ગીત લખ્યા છે, અને 101 જેવી ગઝલું લખી છે, અને 70-80 જેવી મેં શાયરી લખી છે એમ। એટલે ગીત સાંભળવાનો શોખ મને બચપનથી જ હતો, 10 વર્ષની ઉંમરથી હું ગીત વગાડીને જ ઘરના કામ કરતી હતી, ને હમણાં મારી જ પોઝિશન છે કે ગીત ચાલ્યું હોય તો મારું કામ ફટાફટ થઈ જાય। અને ત્યાર પછી શોખ બહુ વધતો ગયો, એટલે કુદરતી બક્ષિસ છે એક વાતની તો કે ઈશ્વરે ભેટ આપી
અને આ ગીત હું મારી રીતે લખી લઉં છું ગમે એ વિષય ઉપર. શાયરી બધાને લાગતા શાયરી બનાવી છે, ઘણી શાયરી છે, પણ એક આ મનગમતી શાયરી છે મારી કે ગમે એવા નાના હોય કે મોટા હોય કોઈ પણ વ્યક્તિ એમની કોઈક મંજિલ તો હોય જ છે કે અમને એ વસ્તુ ઉપર પહોંચવું છે એમ. તો મનમાં એમને ઘણા ચડાવ ઉતાર થતા હોય કે કેવી રીતના પહોંચવું શું, તો એના ઉપર મેં મારી રીતે જ મારા જ પોઝિશન ઉપર મેં શાયરી લખી હતી કે અંધેરે મેં ક્યું હો બેઠે शम्मा तो जला लो, इस काली सी रात को थोड़ा तो उजाला दो, जब तक बुझेगी शम्मा सुबह का नूर आएगा, जिस दिन का है तुमको इंतज़ार वो दिन ज़रूर आएगा. મિત્રો, સંજોગનગર જેવા નાનકડા વિસ્તારમાં અને એક નાનકડા ઘરમાં ઉત્તમ પ્રકારના મડવર્કની સાથે અનેક કળાઓ ધબકી રહી છે અને આ કળાકાર દંપતી તેની સાધના કરે છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ.